શું છે તમારી પાસે હાલ? કાંઈ નથી, દુકાન લાવી 10 નું 5 નું ખાઈ. 5-10 નું લાવીને ખાઓ. હા બેન, તો આ ઘર કોનું છે? આ ઘર મારું છે. પાપડા બધું તૂટી ગયો, આખું સોમાં પાણી પડે, મારે કેમ રહેવું? એટલે શું છે આમાં? શું બાંધેલું શું છે આમાં? આ તાપડા કેટલા વર્ષથી બાંધેલા છે. જો આ મારું ઘર, અહીંયા હું રહું છું. ક્યાં રહો છો તમે? આ આ ઘરની અંદર? આ તો બેન અંદર બધું તૂટી ગયેલું છે. ઈ નહીં, હા એ તૂટી ગયું બધું. જો અત્યારે કાંઈ છે નહીં ઉપર સાફ. બરોબર. અંદર કઈ રીતનું છે? અંદર એ કાંઈ વસ્તુ છે નહીં. જો ઘર બધું પાણી પડે બધે, જો આખા ઘરમાં. બરોબર. આ દિવાલ નથી આ બાજુ બેન? ના ના, એ જો બધું સાપરો હોય ભાઈ. જો શું છે બેન આમાં તમારી પાસે? ઘરમાં ખાવા ખોકરીમાં તો આમાં કઈ દેખાતું નથી બેન. કાંઈ નથી. જો ખાવાનું ના. ખાવા પીવાની વસ્તુ નથી તમારી પાસે? બરોબર છે. આ એક કે દિવાલ નથી બેન? દિવાલ જ નથી. આમને મન છે કેટલા વર્ષથી હું રહું આમ. એક કે દિવાલ જ નથી આમાં? નહીં. તો બેન ચોમાસામાં શું થાય તમારું? સોમાં જો આમ એક મકાન કરી ગયો થાય મને. હવે સોમાં હું માથા ઉપર આવ્યું છે ને, પાણી પડે સારી પત. તારે સ્કૂલમાં શું જોઈએ છે બેન? એક સાયકલ. બીજું દફતર. દફતર નથી તારી પાસે બેન? દફતર તારી પાસે છે બેટા? દફતર નથી તો પછી કેવી રીતે જાતું? થેલીમાં લઈને જશો? હે બરોબર છે. તો તમે જોયું હશે પરિવારનું ઘર, એક પણ દિવાલ નથી, ચારે સાઈડથી ઉપર પણ પતરા નાખેલા છે, જે પણ તૂટલા છે. રસોડાની અંદર પણ મુલાકાત કરી, થીગડા મારેલા છે. રસોડાની મુલાકાત કરી, 5 થી 10 રૂપિયાની વસ્તુ લાવીને પોતે બેન બનાવે છે, બાળકીઓને ખવડાવે છે. બેનની એક આંખે ઓપરેશન કરેલું છે, અને આંખ જતી રહી છે. અને ઘરેણા વેચીને એ બધું કરાવ્યું હતું. ભાઈના ગયા પછી તો આંખ પણ જતી રહી છે. અને બાળકીઓ ભણે છે, પણ બાળકીઓ પાસે કોઈ વ્યવસ્થા છે નહીં. કહેવાય ને કે દફતર પણ નથી એની પાસે. સાયકલની એક સુવિધા થઈ જાય તો બંને બહેનો સ્કૂલે જઈ શકે. દફતર